ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બનેલ ઓવરબ્રિજમાં પડ્યું ગાબડું। પ્રાપ્ત વિગતની મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં 5 મહિના પહેલા ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે 70 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, જેનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું। પણ આ બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો માલ સામાન વપરાયો હોવાના કારણે કે ભ્રષ્ટાચારના લીધે આ બ્રિજમાં મસમોટું ગાબડું પડ્યું હોવાનું ડાકોરના સ્થાનિક અર્પિતભાઈ પટેલ જણાવી રહ્યા છે। જો કે હાલ આ બ્રિજ પર પડેલ ગાબડાનું સમારકામ ચાલુ છે અને આ વાયરલ વિડીયોની ઇન્ડિયા 24 ન્યૂઝ કોઈ પુષ્ટિ કરતું નથી। રિપોર્ટર પ્રવીણ સોલંકી સાથે બ્યુરો ચીફ નવદીપ રાવલ, ખેડા। આપની ઓળખ? અર્પિત પટેલ, ડાકોરના રહેવાસી। આ જે બ્રિજ ઉપર અત્યારે ઊભા છો એ બ્રિજ માટે શું કહેશો આપ? આ બ્રિજને બને 5 મહિના થયા છે। 70 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો, ટ્રાફિકની સમસ્યાઓ દૂર કરવા માટે બનાવવામાં આવેલો, પણ તમે જોઈ શકો છો કે બ્રિજ તૂટી ગયો છે અને એનું સમારકામ ચાલુ છે, જેના જે ખૂબ ટ્રાફિક જામ થઈ રહ્યો છે અને ગુણવત્તા ક્વોલિટી એની બહુ ખરાબ છે।